મોરવાડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત, માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો। આમ આદમી પાર્ટીએ નુકસાન થયેલ પાકનું સર્વે કરી વળતર ચૂકવવા કરી માંગ। ગુજરાતમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકામાં ડાંગર, કપાસ અને અન્ય પાકો ખતમ થઈ ગયા છે। આ નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ આમ આદમી પાર્ટીએ કરી છે। આમ આદમી પાર્ટીએ તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોનું દુઃખ વ્યક્ત કરી રજૂઆત કરી હતી કે તાલુકામાં કમોસમી વરસાદથી ઊભા પાકને ભારે નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની કફોડી હાલત થઈ છે। પાકના નુકસાનનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। અમે આજરોજ મોરવાડા તાલુકામાંથી મામલતદાર ઓફિસરીને મામલતદાર સાહેબને જાણ કરવા માટે આવ્યા કે કમોસમી વરસાદને લીધે અમારા ડાંગરના પાક તૈયાર થયેલો પાક નુકસાન થયું છે, તેમજ અન્ય પાકોને પણ ઘણું બધું નુકસાન થયું છે। એ ખેડૂતો બિચારા માથે હાથ મૂકીને રડવા જેવી પરિસ્થિતિ થઈ છે, જેને અમે સરકારશ્રીને રજૂઆત કરીએ અને સાહેબના આવેદનપત્રથી આપના માધ્યમથી પણ જાણ કરવા માગીએ છીએ કે આનો સર્વે કરે અને ખેડૂતોને કંઈક ને કંઈક અંશે લાભ થાય તો અમારા ખેડૂત પ્રત્યે માંગણી અમારી છે એ માટે રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા। શું નામ આપ? બારિયા ગણપતસિંહ બાબુભાઈ મોરવાડા, આમ આદમી પાર્ટી કિસાન સેલ પ્રમુખ। હાલમાં મોરવાડા તાલુકાની અંદર જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને 2-3 દિવસથી ફૂલ વરસાદ પડવાથી જે અમારા ખેડૂતોએ જ્યારે ડાંગરનો પાક અને અન્ય પાકોની ખેતી કરી હતી, એ ખેતી કરવાથી પાકની જ્યારે તૈયારી થઈ ગઈ ત્યારે જ આ વરસાદ પડવાના કારણે ડાંગરના પાક અને અન્ય પાકોની અંદર ઘણું નુકસાન થયું છે। અને આ નુકસાન થવાથી અમારા તમામ મોરવાડા તાલુકાના ગામડેના ખેડૂતોની એવી કફોડી હાલત થઈ છે કે માથે હાથ મૂકીને રડવાનો એમને વારો આવ્યો છે, એવી પોઝિશન થઈ છે। માટે અમે આજ રોજ આમ આદમી પાર્ટી મોરવાડા તાલુકા તરફથી રજૂઆત કરવા માટે મામલતદાર સાહેબને આવ્યા હતા અને સાહેબને એવી રજૂઆત અમે કરી છે કે સાહેબ અમારા દરેક ગામની અંદર સર્વે કરી અને અમારા ખેડૂતોને સર્વે કરીને જે સહાય મળે એ સહાય મળવા પાત્ર મળે એવી અમે આશાઓ સાથે અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરી છે। શું નામ આપ? રમણભાઈ જી બારિયા।